जोरावर जोर से बोला, फतेह सिंह शोर से बोला, धरो ईंटो भरो गारे, चीनो दीवार हथियारे, हमारी सांस बोलेगी, हमारी लाश बोलेगी, यही दीवार बोलेगी, हजारों बार बोलेगी, बोले सो निहाल, सत श्री अकाल। आज 26 ડિસેમ્બર એટલે કે વીર બાલ દિવસ, મુગલોના અત્યાચાર સામે શીખોના બલિદાનની અમર ગાથાઓનો દિવસ એટલે કે વીર બાલ દિવસ। એમાં પણ જોરાવરસિંહ અને ફતેહસિંહનું બલિદાન એ વિશ્વમાં સર્વોપરી ગણાય છે, કારણ કે આ બંને સાહિબજાદાઓની ઉંમર માત્ર 7 વર્ષ અને 9 વર્ષ હતી। જ્યારે તેમને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું ત્યારે તેઓ હિંમતથી ના પાડતા હતા। આ વાત બલિદાનની ગાથા ગુરુ અર્જુન દેવના બલિદાનથી શરૂ થાય છે। તે પછી તેનો છેડો સાહેબજાદાઓના દાદા તેગ બહાદુર અને તેમના અનુયાયીઓ ભાઈ માટીદાસ છીબાડ, ભાઈ સતીદાસ અને ભાઈ દયાલદાસના બલિદાન સાથે જોડાયેલી છે। ગુરુ તેગ બહાદુરજીને ડરાવવા માટે તેમની નજર સમક્ષ તેમના ભાઈ મતીદાસજીને તેમની સામે કરવતોડે કાપવામાં આવ્યા હતા। મતીદાસ પછી દયાલાને ઉકળતા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા અને પછી ભાઈ સતીદાસજીને જીવતા સળગાવી દેવામાં આવ્યા। આમ છતાં ગુરુ તેગ બહાદુરજી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે રાજી ના થયા। ઔરંગઝેબના ફરમાન પછી પણ ગુરુજીને ચાંદની ચોકમાં લાવવામાં આવ્યા અને તલવારથી તેમને ગરદન ધડથી અલગ કરી દેવામાં આવી। ઔરંગઝેબે આદેશ કર્યો કે ગુરુ તેગ બહાદુરજીના અંતિમ સંસ્કાર કોઈ નહીં કરે। સાહિબજાદીઓના પિતા ગુરુ ગોવિંદસિંહજી આનંદ સાહિબના યુદ્ધમાં તેમના 2 મોટા સાહિબજાદો અજીતસિંહ અને જુઝારસિંહના બલિદાન પછી આનંદપુર સાહિબ છોડી રહ્યા હતા। ત્યારે નાના સાહિબજાદાઓ તેમના દાદી સાથે વિછૂટા પડી ગયા, જેને સરહિંદના નવાબ દ્વારા કપટથી પકડવામાં આવ્યા અને બળજબરીથી ઇસ્લામ સ્વીકારવા માટે નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। ઇસ્લામ ન સ્વીકારવા બદલ સરહિંદના નવાબે બાબા શ્રી જોરાવરસિંહ અને બાબા શ્રી ફતેહસિંહને દિવાલમાં જીવતા ચણી દીધા। ધર્મની રક્ષા માટે તેઓએ પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું। ગુરુનો આખો પરિવાર ડિસેમ્બરના છેલ્લા પખવાડિયામાં શહીદ થયો, તેથી ગુરુના અનુયાયીઓ તેને માતમી પખવાડિયા તરીકે માને છે અને જમીન પર સૂવે છે। શીખોના છેલ્લા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોના ઉદાહરણીય સાહસની ગાથાથી દેશ અને વિશ્વને અવગત કરાવવા માટે વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવે છે। ભારતની ઓળખ અને શૌર્યની આ યાદ અપાવે છે। દર વર્ષે ઉજવાતા આ દિવસ દેશના ઇતિહાસ પર ચિંતન કરવા માટે આપણને સૌને પ્રેરણા આપે છે અને ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવા માટે પ્રોત્સાહનના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે।